તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 1 ફેબ્રુઆરી 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સેન્ટર ઇઝ ઓન ટ્રેક। કેન્દ્ર સરકાર અને ખાસ કરીને સેન્ટર જે છે એ અત્યારે તૈયારી કરી રહી છે પુશ 2021 સેન્સસ ટુ 2022 ઓન એકાઉન્ટ ઓફ ધ કન્ટ્રીઝ કન્ટિન્યુઇંગ, એટલે કે વાત કરે છે કે વસ્તી ગણતરી આપણે જે કરવાની છે વસ્તી ગણતરી વિશે વાત કરેલી છે કે દર 10 વર્ષે જે છે વસ્તી ગણતરી કરવી જરૂરી છે। તો લાસ્ટમાં આપણે 2010-11ની અંદર વસ્તી ગણતરી કરેલી હતી અથવા તો 2011ની અંદર। તો હવે એના 10 વર્ષ ક્યારે પૂરા થાય 2020-21ની અંદર। તો 2021 હવે શરૂ થઈ ગયેલું છે તો હવે એની વસ્તી ગણતરી કરવી પડશે। તો કેન્દ્ર સરકાર એની માટેની તૈયારી શરૂ કરી દીધેલી છે અને આ વખતની વસ્તી ગણતરીની અંદર વાત કરીએ તો CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ પણ કરેલો છે, એટલે કે નાગરિકતા સંબંધિત જે કાયદો જે છે ભારત સરકારનો નાગરિકતા સંબંધિત મૂળભૂત કાયદો કયો છે તો સિટીઝનશીપ એક્ટ 1955। આ મૂળભૂત કાયદામાં તે અત્યારે સુધારો કરેલો છે તો એની માટે પણ આ વસ્તીનું જે છે એ મહત્વની વસ્તુ છે તો એ વાત કરી રહ્યા છે। પછી વાત કરીએ કે their hands are full dealing with COVID-19। આ વખતે શું થયેલું છે કે કેન્દ્ર સરકાર અત્યારે COVID-19 સાથે ડીલ કરી રહી છે તો એની માટે આ વસ્તીના ને એ બધા માટે એટલો સમય ને એ બધું મળતું નથી। ટેકન આ પેન્ડેમિકને એને મહામારીને એની સામે ડીલ કરવાનું છે એટલે આની માટે ઓછો સમય મળેલો છે। NPRને પણ અપડેટ કરવાનું છે। NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર। તો આ બધી વસ્તુ પણ તમને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ। પોપ્યુલેશન ઇન્યુમરેશન ફ્રોમ ફેબ્રુઆરી 9 ટુ ફેબ્રુઆરી 28, 21। ફર્સ્ટ ફેઝ ઓફ પ્રથમ ચરણની જે વસ્તી ગણતરી જે છે એ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એ જે છે એ શરૂઆતમાં રોલ આઉટ કરવામાં આવશે અમુક રાજ્યની અંદર। ક્યારથી તો કે 1 એપ્રિલ 2020થી શરૂ થઈ ગઈ હતી પરંતુ પછી પોસ્ટપોન કરેલી હતી આ કોવિડની મહામારીના કારણે। વસ્તીનું આ બધું જે છે એ બધાનું નિયંત્રણ કોણ કરે છે તો ભારતની અંદર એ બધાનું નિયંત્રણ કરવાનું ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જનરલ। વસ્તી બાબતનું કોણ તો કે રજિસ્ટ્રાર જનરલ હોય એ કાર્ય કરે છે। ઇન રિપ્લે ટુ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની ક્વેરીની અંદર પણ આના વિશેની એ બધી વાત આપેલી હતી। હવે અહીંયા આપણે આ એક થોડું બંને વચ્ચેનો જે તફાવત છે સમજવાની કોશિશ કરીએ। સેન્સસનો મતલબ શું થાય? સેન્સસનો મતલબ થાય વસ્તી ગણતરી, જેને હિન્દીમાં કહેવાય જનગણના, ઇંગ્લિશમાં કહેવાય સેન્સસ। એવી રીતે NPR શું છે એ જોઈએ તો NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર। તો બંને વચ્ચેનો તફાવત શું છે એ જોઈએ તો સેન્સસ જે છે એ 1948ના કાયદા પ્રમાણે કરવામાં આવે છે। પ્રશ્ન પૂછે છે કે વસ્તી ગણતરી કયા કાયદા અનુસાર કરવામાં આવે છે તો કે સેન્સસ એક્ટ 1948, સેન્સસ એક્ટ 1948। જ્યારે NPR આ એક રીતનું રજિસ્ટર છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર, એક રીતનું રાષ્ટ્રીય રજિસ્ટર છે। માટેનું કે ભારતની જેટલી વસ્તી પોપ્યુલેશન જે છે એની માટેનું એ 2003 પછીનું છે, એટલે 2003નો કાયદા અનુસાર કે સિટીઝનશીપ રૂલ્સ 2003માં સિટીઝનશીપના નાગરિકતા માટેના નિયમો બનાવવામાં આવેલા હતા એના રૂલ્સ આધારે થાય છે। પ્રશ્ન એ પણ પૂછે છે કે NPR કઈ રીતે કરવામાં આવે છે તો કયા કાયદા પ્રમાણે તો કે સિટીઝનશીપ રૂલ 2003માં। બંનેનો હેતુ શું છે તો સેન્સસનો હેતુ કંઈક એવો છે કે અસેસમેન્ટ મૂલ્યાંકન કરી શકાય, વ્યવસ્થિત પોલિસી બનાવી શકાય અને એનું પ્લાનિંગ ને એ બધું ઓકે થઈ શકે। જ્યારે આ NPRનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ NRIC એટલે કે એક રીતનું રજિસ્ટર બનાવી શકાય એની માટેનો એ હેતુ છે, એની માટેનો પર્પસ છે। ઇન્ફોર્મેશન બંનેની અંદર શું જોઈએ તો સેન્સસની વસ્તી ગણતરીમાં કઈ ઇન્ફોર્મેશન મેળવવામાં લિટરસી સાક્ષરતા માટેની, પછી માઇગ્રેશન કેટલા લોકો માઇગ્રેટ થાય છે, કેટલા લોકોમાં રોજગારીનું પ્રમાણ કેટલું છે, એમ્પ્લોયમેન્ટનું પ્રમાણ, આવકનું પ્રમાણ કેટલું છે એ મેળવવામાં આવે છે। જ્યારે NPRની અંદર માત્ર બર્થ ડિટેલ્સ એટલે કે જન્મસ્થળ, વ્યક્તિનું જન્મસ્થળ અને એના માતા પિતાનું જન્મસ્થળ અને એના ડોક્યુમેન્ટ એની માહિતી મેળવવામાં આવે। પછી ડેટા પ્રાઇવસીની વાત કરીએ તો એનોનિમસ એન્ડ કોન્ફિડેન્શિયલ। સેન્સસનો ડેટા જે છે એ એનોનિમસ એટલે કે અનામી હોય, એની અંદર નામ ને એ બધું જાહેર કરવામાં આવે। કોન્ફિડેન્શિયલ એટલે કે સિક્રેટવાળો એ વધારે સેન્સિટિવ ડેટા હોય, જ્યારે આનો જે ડેટા જે છે NPRનો એ કોન્ફિડેન્શિયલ હોતો નથી, એ જાહેર પણ કરી શકાય છે। પછી વાત કરીએ કે આની અંદર પનિશમેન્ટની વાત કરીએ તો સેન્સસની અંદર નો પનિશમેન્ટ ફોર ડિસ્ક્લોઝર, એની કોઈ પનિશમેન્ટ થતી નથી, જ્યારે આમાં પનિશમેન્ટ ફોર નોન ડિસ્ક્લોઝર। જો આપણે સેન્સસની અંદર કોઈ વ્યક્તિ આપણને કંઈ માહિતી જ્યારે કોઈ વસ્તી ગણતરી કરવા આવે અને આપણે કોઈ માહિતી ન આપી હોય, આપણે કોઈ માહિતી આપવી નથી, જેમ કે મારે એવું કહ્યું છે કે લિટરસી, માઇગ્રેશન આના વિશેની મારે માહિતી નથી આપી તો આપણને કોઈ સજા થાય નહીં, પરંતુ NPR વિશેની માહિતી આપણે જો ન આપી તો સજાની પણ જોગવાઈ હોય છે। તો આ બંને વચ્ચેનો થોડો તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ। હવે આપણે વસ્તી બાબતે થોડીક બાબતો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે છે એની માહિતી મેળવીએ। વસ્તી ગણતરી વિશે સૌ પ્રથમમાં ડિટેલમાં માહિતી આપેલું। પહેલાં તો વસ્તી શું છે, વસ્તી ગણતરી શું છે, સેન્સસ એટલે વસ્તી ગણતરી, એની અંદર કઈ કઈ માહિતી હોય તો કે ઇન્ફોર્મેશન ઓન સાઇઝ, ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સોશિયો ઇકોનોમિક, ડેમોગ્રાફિક એન્ડ અધર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્ટ્રીઝ પોપ્યુલેશન। દેશની જે વસ્તીની જે છે એના વિશેની સાઇઝ, એની સાઇઝ કેવી છે, ડિસ્ટ્રીબ્યુશન અને સોશિયો ઇકોનોમિક સામાજિક અને આર્થિક રીતે કેવી રીતે વર્ગીકરણ થયેલું છે એ બધી માહિતી હોય। ભારતની અંદર સૌ પ્રથમ જૂનામાં જૂની વાત કરીએ તો ઋગ્વેદની અંદર, ઋગ્વેદ જે છે એની અંદર વાત કરવામાં આવેલી
છે પોપ્યુલેશન, વસ્તી ગણતરી કઈ રીતે કાઉન્ટ કરવામાં આવતી હતી, કઈ રીતે ગણવામાં આવતી હતી, ક્યારે, તો કે 800 થી 600 BC ની અંદર એનું સૌ પ્રથમ વખત ઋગ્વેદમાં કીધેલું છે. વિધાનવાળા વાક્યમાં એવું કીધે કે વસ્તી ગણતરી વિશે ઋગ્વેદમાં વાત કરેલી છે, તો વાત સાચી છે. એની પછી વાત કરીએ તો કૌટિલ્ય ચાણક્ય દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું હતું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એક રીતે એવું કહીએ કે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું બંધારણ છે, એક રીતનું કોન્સ્ટિટ્યુશન બંધારણ, કારણ કે અર્થશાસ્ત્રની અંદર ચાણક્ય એવી બધી વસ્તુ લખેલી હતી કે દેશ કઈ રીતે ચલાવવો, દેશને ચલાવવા માટે કઈ કઈ નીતિ બનાવી, નીતિ કેવી રીતે બનાવી, એ બધી વસ્તુ કૌટિલ્ય ચાણક્ય અર્થશાસ્ત્રમાં લખેલું હતું. અને અર્થશાસ્ત્રમાં પણ એને લખેલું હતું 3જી સદીની અંદર, 3rd સેન્ચુરી BC ની અંદર, કે પોપ્યુલેશન વસ્તી ગણતરી માટે કઈ કઈ વસ્તુ કરવું જોઈએ, વસ્તી ગણતરી માટેના જે આંકડા હોય એનો ડેટા કઈ રીતે કલેક્ટ કરવો જોઈએ, અને એની માટે રાજ્યએ એ પોલિસી બનાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ. અને વસ્તી ગણતરી એકવાર થઈ જાય, એકવાર વસ્તી ગણતરી થઈ જાય, વસ્તી ગણતરીનો ડેટા આપણી પાસે આવી જાય એટલે આપણને એ પણ ખ્યાલ આવી જાય કે કેટલા લોકો અમીર છે, કેટલા લોકો ગરીબ છે, અને એના આધારે આપણે ટેક્સનું માળખું પણ બનાવી શકીએ છીએ. આવી બધી વસ્તુ સાલો પહેલાં 3જી સેન્ચુરીની અંદર, 3જી સદીમાં કૌટિલ્ય ચાણક્યએ કહી દીધેલી હતી. વિષ્ણુગુપ્ત એનું મૂળ નામ હતું, વિષ્ણુગુપ્ત ચાણક્યનું. ઓકે, તો કે ઋગ્વેદમાં વાત કરેલી હતી, પછી કૌટિલ્યએ પણ વાત કરેલી હતી. અને વાત કરીએ કે મુઘલ શાસનની અંદર અકબરે પણ પોતાની અર્થવ્યવસ્થાની અંદર, પોતાની એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટની અંદર જે વસ્તી ગણતરીની વાત કરેલી હતી. અકબર વિશે એક પુસ્તક લખેલું છે, કયું, આઈને અકબરી નામનું પુસ્તક જે છે એ પહેલાં તો અબુલ ફઝલે લખેલું છે. કોણે? અબુલ ફઝલે. આઈને અકબરીમાં શું આપેલું છે? આઈને અકબરીની અંદર અકબરના શાસનકાળ દરમિયાન ભારતની અંદર એડમિનિસ્ટ્રેશન, વહીવટ કઈ રીતે થતો હતો, બરાબર, વહીવટ કાર્ય કઈ રીતે થતું, એના માટેનો કોમ્પ્રિહેન્સિવ ડેટા, વ્યાપક ડેટા આપેલો છે. અને એમાં પણ કીધેલું છે કે પોપ્યુલેશન વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. ઇન્ડસ્ટ્રી માટેની વેલ્થ અને મેની અધર કેરેક્ટરિસ્ટિક્સના ધ્યાન ઉપર વસ્તી ગણતરી કરવામાં આવતી હતી. આધુનિક સમયની અંદર મોડર્ન પોપ્યુલેશન, મોડર્ન સેન્સસ, આધુનિક સમયની વસ્તી ગણતરી વાત કરીએ તો એ 1865 થી 1872 વચ્ચે કરવામાં આવેલી હતી. ક્યારે? 1865 થી 1872 વચ્ચે. પરંતુ એ નોન સિન્ક્રોનસિયસ હતી. સૌ પ્રથમ વખતની વ્યવસ્થિત જો વસ્તી ગણતરી થઈ હોય તો એ 1881માં થઈ હતી. ક્યારે? 1881માં સૌ પ્રથમ વખત મોડર્ન ટાઈમની અંદર, આધુનિક સમયની અંદર સૌ પ્રથમ 1881માં વસ્તી ગણતરી થયેલી હતી. અને એ કોણે કરેલી હતી? એ લોર્ડ મેયોએ કરેલી હતી. કોણે? લોર્ડ મેયો નામના વ્યક્તિએ કરેલી હતી. અને ત્યારથી પછી દર 10 વર્ષે એ વસ્તી ગણતરી થાય છે. કેટલા? દર 10 વર્ષે. પહેલી વાર 1881માં, પછી 1891માં, પછી 1891માં, પછી 1901માં, પછી 1911માં, એવી રીતે સતત ચાલુ રહી હતી. અને હવે અત્યારે જે આવશે એ 2021માં આવશે. ખ્યાલ આવી ગયો તમને આટલી વસ્તુ? તો વસ્તી ગણતરી વિશે તમારે જો કંઈ વસ્તુ લખવાની હોય તો ઋગ્વેદથી તમે એની શરૂઆત કરી શકો કે ઋગ્વેદમાં કીધેલું છે. પછી વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યએ કીધેલું છે. પછી આઈને અકબરીમાં પણ કીધેલું છે. અને આધુનિક સમયની અંદર જોઈએ તો 1881થી શરૂ થઈ. તો આપણે એની બ્રીફ હિસ્ટ્રી જોઈ લઈએ. ભારતની છેલ્લી સેન્સસ જે છે એ 2011માં થયેલી હતી. અને ત્યારે 2011માં જે ભારતની છેલ્લી જનગણના વસ્તી ગણતરી, એમાં આપણા 121 કરોડની વસ્તી આવેલી હતી. 121 કરોડની. અને અત્યારે તો એની કરતાં ઘણી વધી ગયેલી હશે. ભારતની વસ્તીની વાત કરીએ તો વન ઓફ ધ લાર્જેસ્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સરસાઇઝ અંડરટેકન ઇન ધ વર્લ્ડ. ભારતની વસ્તી ગણતરીની પ્રક્રિયા એ વિશ્વમાં સૌથી મોટું એક્સરસાઇઝ ગણવામાં આવે છે, કારણ કે ભારતની વસ્તી ખૂબ મોટી છે એટલે. સેન્સસની વાત કરીએ 2021ની અંદર જે વસ્તી ગણતરી થવાની છે તો એના વિશેના થોડાક પોઈન્ટ જોઈએ. તો એના પોઈન્ટ જે છે આ 1 માર્ચ 2021થી શરૂ થશે. એવું કહે છે કે 1 માર્ચ 2021થી શરૂ થઈ જશે. અત્યારે ફેબ્રુઆરી છે, આજે 1 ફેબ્રુઆરી છે, તો 1 મહિના પછી શરૂ થઈ જશે. રેફરન્સ ડેટ એક્સેપ્ટ. પરંતુ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ 3 રાજ્યની અંદર અત્યારે આ વસ્તી ગણતરી થશે નહીં. અત્યારે એ 3 રાજ્યમાં નહીં કરવામાં આવે. પછી 2021ની વસ્તી ગણતરી જે છે એ 18 ભાષાની અંદર કરવામાં આવશે. બંધારણની અંદર 22 ભાષા જે છે એ 22 ભાષા જે છે બંધારણીય ભાષા 8મી અનુસૂચિમાં, એમાંથી 18 ભાષામાં આ કરવામાં આવશે. 18 ભાષા અને એની સિવાયની ઇંગ્લિશ જે છે એને પણ એડ કરવામાં આવશે. 18 ભાષા અને ઇંગ્લિશમાં પણ વસ્તી ગણતરી કરવામાં આવશે. કેમ? કારણ કે ઇંગ્લિશ જે છે એ ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં આપેલી નથી. 2011ની વસ્તી ગણતરી જે છે એમાં 16 ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો હતો. 22 અનુસૂચિમાંથી 22 ભાષા જે છે 8મી અનુસૂચિવાળી 22 ભાષા, એમાંથી 16નો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ વખતે એ 16ને વધારી અને 18 કરી દીધી છે, એટલે કે 2 વધારી દીધી છે. ઓકે. અને આની અંદર એક કોડ ઓફ ડિરેક્ટરી પણ ઉમેરવામાં આવેલું છે. ઇન્ટ્રોડ્યુસ્ડ કોડ ઓફ ડિરેક્ટરી એટલે કે એનો મતલબ કે એક કોડ એટલે કે નિયમોનો સમૂહ, એક એવો નિયમોનો સમૂહ પણ ઉમેરવામાં આવેલો છે કે જેમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને કઈ રીતે પ્રોસેસ પ્રક્રિયા કરવી એ પણ કીધેલું છે. તો ઓપ્શન ઓફ અધર. જો હવે અત્યાર સુધી જે વસ્તી ગણતરી થતી હતી તો એમાં જેન્ડરની અંદર 3 કેટેગરી આવતી હતી. એક તો મેલ એટલે કે પુરુષ, ફિમેલ એટલે કે સ્ત્રી, અથવા તો અધર એટલે કે અન્ય. પરંતુ હવે આ જે અન્ય જે છે, અન્ય એની બદલે શું, એની બદલે નવું આવી જશે. અન્ય એટલે કે અધરની બદલે હવે આવી જશે થર્ડ જેન્ડર. તો પ્રશ્ન પૂછાય છે કે આ થર્ડ જેન્ડર આપવાનું ક્યારથી ચાલુ થયું? તો આ 2021ની અંદર પ્રથમવાર એવું ચાલુ થશે. અને ભારતની અંદર એવું માનવામાં આવે છે કે 2011ની વસ્તી ગણતરીની અંદર અધર કેટેગરીમાં 5 લાખ લોકો હતા. 5 લાખ લોકો
લોકો હતા, પરંતુ હવે અધરની બદલે થર્ડ જેન્ડર આપશે અને ત્રીજી જાતિનો દરજ્જો આપી દીધેલો છે. ફર્સ્ટ ટાઈમ 140 વર્ષના ઇતિહાસની અંદર ડેટા ઇઝ પ્રપોઝડ ટુ બી કલેક્ટેડ ટુ 140 વર્ષના ઇતિહાસની અંદર ભારતની અંદર પ્રથમ વખત આ વખતે વસ્તી ગણતરીનો ડેટા એ મોબાઈલ એપ દ્વારા પણ લેવામાં આવશે અને મોબાઈલ એપ દ્વારા એ બધી ડેટા વિગતને માહિતીને એ બધું ભરવામાં આવશે અને જો એવું કરવામાં આવશે તો એની માટે એડિશનલ પેમેન્ટ અને ઇન્સેન્ટિવ પણ મળશે જો મોબાઈલના દ્વારા માહિતી આપવામાં આવશે તો. ધ સેન્સસ ડેટા વુડ બી અવેલેબલ બાય ધ 2021માં વસ્તી ગણતરીનો આંકડાને બધું કરશે, પરંતુ એ વસ્તી ગણતરીની પ્રક્રિયા ખૂબ મોટી હશે. એના આંકડા 2024-25માં છેક મળશે. 21માં ચાલુ કરશે ત્યારે 24-25માં મળશે, એટલે ઘણો લાંબો સમય લાગી જશે. અને ડિજિટલ પણ આ વખતે આ બધું કરવામાં આવશે, ડિજિટલ વસ્તી ગણતરી પણ કરો. ડેટા ફ્રોમ ધ સેન્સસ 2011 ઇઝ સ્ટીલ બીઇંગ રિલીઝડ. 2011ના વસ્તી ગણતરીના આંકડા એ હજી સુધી રજૂ કરવામાં આવેલા છે. જેમ કે ડેટા સેટ ઓન માઇગ્રેશન વોઝ પબ્લિશ્ડ ઇન 2019. 2011ના આંકડા હજી 2019માં રજૂ કરે છે, બરાબર. કારણ કે આ બહુ લાંબી પ્રક્રિયા હોય, કારણ કે એક તો ભારતની વસ્તી ખૂબ મોટી છે, તો આપણને લાગે એવું ન હોય કે આ રાતે સુઈ ગયા, સવાર ઉઠીને તરત વસ્તી ગણતરીના આંકડા રજૂ કરી દીધા, એવું ન હોય. આની અંદર ઘણો લાંબો સમય લાગે. પછી વાત કરીએ કે ઇસ્યુ ઓફ કાસ્ટ ડેટા કલેક્શન. ઘણી બધી વાર મિનિસ્ટ્રી ઓફ 2018ની અંદર પહેલાં તો જો કાસ્ટ ડેટા કલેક્શનનો મતલબ શું થાય, ઘણી બધી વાર વસ્તીની અંદર અમુક કાસ્ટ જાતિ પ્રમાણે ડેટા કલેક્ટ કરવામાં આવતો હોય છે કે આ જાતિના લોકો કેટલા છે, આ જાતિના લોકો કઈ જગ્યાએ રહે છે, આ રીતનો ડેટા પણ કલેક્ટ કરવામાં આવતો હોય છે. 2018ની અંદર ગૃહ મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ડિક્લેર કરેલું હતું શું કે ઓબીસી કેટેગરી વુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ સેન્સસ 2021, એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસની કેટેગરી જે છે એને પણ 2021ની વસ્તી ગણતરીની અંદર એડ કરવામાં આવશે, એટલે કે એનો પણ બધો ડેટા જે છે એ કલેક્ટ કરવામાં આવશે એવું કીધેલું હતું. હા વ્યવહાર રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે આરજીઆઈ એમને કીધેલું હતું કે માત્ર એસસી એસટીની તે અલગ વસ્તી ગણતરી કરવામાં આવશે, બાકી ઓબીસીની કરવામાં આવશે નહીં. એમને એ જે વિચાર હતો ગૃહ મંત્રાલયનો વિચાર, એની સાથે અસહમતિ દર્શાવી હતી. મેં તમને પહેલાં કીધું કે વસ્તી રિલેટેડ બધી વસ્તુ જે છે કોના હાથમાં આવે, તો કે આરજીઆઈ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના હાથમાં આવે. વાત કરીએ કે એક્ઝામ્પલ આપેલું છે, આ પર્સન બિલોંગિંગ ટુ ધ યાદવ કાસ્ટ વર્ચ્યુ રાઇટ્સ યદુવંશી એટસેટ્રા ઇન્ફોર્મ ધેર ઇઝ નો સ્ટાન્ડર્ડાઇઝેશન પીપલ સમટાઇમ્સ ઇવન કન્ફ્યુઝ કાસ્ટ વિથ ગોત્ર. ઘણી બધી વાર કાસ્ટ અને ગોત્રની એ બધીમાં પણ સમસ્યા થાય છે, એટલે કે જો આપણે ઓબીસીની અલગથી ગણતરી કરશું તો ઘણી સમસ્યા સર્જાશે, એટલે આજે આરજીઆઈ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ ના પાડેલી હતી. 2011ના જે કાસ્ટ ડેટા એટલે કે જાતિના આધારેનો ડેટા જે છે એની વાત કરીએ તો એને કલેક્ટ કરવામાં આવેલો તો કોના આધારે, તો કે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસના આધારે. સામાજિક રીતે લોકોની પરિસ્થિતિ, આર્થિક રીતે લોકોની પરિસ્થિતિ, એનો ડેટા જે છે એની અંદર લેવામાં આવેલો હતો અને કેન્દ્ર દ્વારા એ રજૂ કરવામાં આવેલો હતો. આગળ વાત કરીએ ઇવન કમિટી ફોર્મ્ડ. નીતિ આયોગના વાઇસ ચેરમેન અંતર્ગત એક કમિટી બનાવવામાં આવી હતી. નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ છે? અરવિંદ પનગડિયા. ટુ ફાઇન્ડ અ વે ટુ પબ્લિશ ધ 2011 સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સસ ડેટા ફેલ્ડ ટુ પ્રોવાઇડ એની ટેન્જિબલ ઇન આઉટકમ. એટલે કે આની માટે એ કમિટી પણ બનાવવામાં આવેલી હતી. ધ લાસ્ટ કાસ્ટ બેઝ. જો છેલ્લી વખત કાસ્ટ બેઝ એટલે કે જાતિને ધ્યાનમાં રાખી અને વસ્તી ગણતરી ક્યારે થયેલી હતી, તો જાતિને ધ્યાનમાં રાખી અને છેલ્લી વસ્તી ગણતરી એક બ્રિટિશરો દ્વારા 1931માં કરવામાં આવેલી હતી. ત્યાર પછી ક્યારે જાતિને આધારે કરવામાં આવેલી નથી, જાતિને આધારે કરવામાં આવેલી નથી. અત્યારે બધી નોર્મલ જ થઈ છે. ઓકે, આ સેન્સસ વિશે થોડી માહિતી આપેલી છે તો એ પણ તમે જોઈ શકો છો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા એવું કીધેલું છે. દિલ્હી હાઈકોર્ટે શું કીધેલું છે? દિલ્હી હાઈકોર્ટે એવું ચુકાદો આપેલો છે કે ઇન્ફોર્મેશન ઓફિસર, માહિતી અધિકારી જે છે એ પોસ્ટ ઓફિસ તરીકેનું કાર્ય કરી શકતા નથી. પોસ્ટ ઓફિસ તરીકેનું એનો મતલબ શું? ઘણી બધી વાર તમને ખ્યાલ આવતો હશે કે આપણે આરટીઆઈ દ્વારા માહિતી માંગવાની કોશિશ કરતા હોય છે. આરટીઆઈ એક્ટ દ્વારા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા માહિતી માંગવાની કોશિશ કરતા હોય છે. અને જ્યારે આપણે એ માહિતી આપણને યોગ્ય માહિતી મળતી નથી ત્યારે આપણે શું જોઈએ છે? ત્યારે આપણે ઇન્ફોર્મેશન કમિશન પાસે ઇન્ફોર્મેશન ઓફિસર, માહિતી અધિકારી હોય એની પાસે અપીલ કરીએ છીએ અને અરજી કરીએ છીએ કે મને આવી રીતની માહિતી મળતી નથી. તો આજે ઇન્ફોર્મેશન ઓફિસર શું કરે છે? આપણી જે અરજી અથવા આપણી જે ફરિયાદ જે છે એને પોસ્ટ ઓફિસ તરીકેનું કામ કરી અને આગળ ફોરવર્ડ કરે છે. કઈ જગ્યાએ? જે તે વિભાગની અંદર, જે તે ડિપાર્ટમેન્ટની અંદર ફોરવર્ડ કરે છે. તો અત્યારે દિલ્હી હાઈકોર્ટે કીધું કે ઇન્ફોર્મેશન ઓફિસરનું કાર્ય એ માત્ર પોસ્ટ ઓફિસ જેવું નથી કે આપણે અરજી કરી, આપણે ફરિયાદ કરી અને તરત જ તે બીજા ડિપાર્ટમેન્ટને એ જે છે એ ફરિયાદને આગળ વધારે, પરંતુ ઇન્ફોર્મેશન ઓફિસર રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે કે જ્યાં સુધી વ્યક્તિને માહિતી નથી મળતી એની માટે. એટલે કે ઇન્ફોર્મેશન ઓફિસરે એ ચકાસણી કરવી પડશે કે માહિતી એમને મળી જાય, એમને માત્ર પોસ્ટ ઓફિસનું કાર્ય કરવાનું નથી. આવું અત્યારે કીધું કોણે? દિલ્હી હાઈકોર્ટે કીધેલું છે. તો મહત્વની વસ્તુ શું છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ, બરાબર. આપણી માટે પરીક્ષામાં નહીં પૂછે કે દિલ્હી હાઈકોર્ટે શું કીધું નોલન પહેલાં તો એ સમજો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના 15 વર્ષ જેટલા પૂરા થઈ ગયેલા છે. 2020ની અંદર એના 15 વર્ષ પૂરા થયા. કેમ? કારણ કે 2005માં આપણે એને અમલીકરણ કરેલું. તો આ એક અતિ મહત્વનો એક્ટ છે.
આ જે ડેમોક્રેસી લોકશાહી માટે અતિ મહત્વનો કાયદો હતો આવડો હતો શું હજી છે જ તે, પરંતુ એને થોડો ડાયલ્યુટ કરી દીધેલો છે ને એ ખબર હોવી જોઈએ. આરટીઆઈ એક્ટ 2005 જે છે એના કી પ્રોવિઝન આપણે જોઈ લઈએ. એક તો સેક્શન 4 જે છે એ અતિ મહત્વનો આર્ટિકલ છે, જેના અંતર્ગત સુઓ મોટો ડિસ્ક્લોઝર પણ આપી શકાય છે ઇન્ફોર્મેશન બાય ઈચ પબ્લિક ઓથોરિટી. એટલે કે જેટલી પણ સંસ્થા જે છે, જેટલી પણ સરકારી સંસ્થા જે છે એ આર્ટિકલ 4 પ્રમાણે, કયા આર્ટિકલ 4 પ્રમાણે પોતાની માહિતી જાતે જ શેર કરી શકે છે, જાતે જ પોતાની વેબસાઇટ ઉપર અથવા કોઈ પણ જગ્યાએ મૂકી દે સેક્શન 4 પ્રમાણે. સેક્શન 8 ક્લોઝ 1 આરટીઆઈ એક્ટ 2005 નો સેક્શન 8 ક્લોઝ, જેના અંતર્ગત અમુક પ્રકારના એક્સેપ્શન એટલે કે અમુક પ્રકારના જે અપવાદ જે છે એ આપવામાં આવેલા છે. એક્સેપ્શન એટલે કે અપવાદ, કેવા લોકો પાસે માહિતી નહીં માંગી શકે, તો એની વાત કીધેલી છે 8 ક્લોઝ 1 માં. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પૂછે છે કે કયા લોકો પાસે માહિતી ન માંગી શકે, એના અપવાદ ક્યાં આપેલા છે, તો કે 8 ક્લોઝ 1 ની અંદર. 8 ક્લોઝ 2 ની અંદર એવું કીધેલું છે કે ડિસ્ક્લોઝર ઓફ ઇન્ફોર્મેશન એક્સેપ્ટેડ અંડર ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઇફ લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ ઇઝ સર્વડ. પહેલા તો એવું કીધેલું છે કે જો કે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત કોઈ જો વસ્તુ આવતી હશે, જો કોઈ વસ્તુ આવતી હશે તો એમાંથી માહિતી માંગી શકાશે નહીં, પરંતુ જો એ લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ માટે હશે એટલે કે ખૂબ મોટા જનહિત માટે હશે, ખૂબ મોટા જનહિત માટે, તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત પણ માહિતી આપવી પડશે, એની અંતર્ગત પણ માહિતી મેળવી શકાશે. એવું 8 ક્લોઝ 2 માં કીધેલું છે. 8 ક્લોઝ 1 માં શું કીધું, એક્સેપ્શન એટલે કે અમુક અપવાદ લોકો જે છે એની પાસેથી માહિતી મળશે નહીં. અને 8 ક્લોઝ 2 માં કીધું શું કીધું કે ઓફિશિયલ સિક્રેટ એક્ટમાંથી પણ માહિતી મળી શકશે, ક્યારે, જો લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ જળવાયેલો હશે તો વિધાનવાળા વાક્યમાં જો શું પૂછે, વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ એવું કહી દે કે ઓફિશિયલ સિક્રેટ અંતર્ગત ક્યારેય પણ માહિતી મેળવી શકાતી નથી, તો વાત ખોટી છે, કારણ કે લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટ હોય તો મળી શકે છે. ઓકે, પછી વાત કરીએ ગવર્નિંગ આરટીઆઈ. આરટીઆઈનું ગવર્નન્સ કેવું છે, એટલે કે એની અંદર વ્યવસ્થાની બધું કેવું હોય છે, તો કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર જે છે એ મેઇન વ્યક્તિ હોય છે, કેન્દ્ર લેવલે એક વ્યક્તિ કાર્ય કરતો હોય છે, CIC સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર એ મુખ્ય વ્યક્તિ હોય છે કે જે આરટીઆઈનું અમલીકરણ એ બધું કરે છે, જેને CIC કરે છે. પછી આવી જ રીતે બધા રાજ્યની અંદર પણ સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર હોય છે, જેવી રીતે એક મુખ્ય કેન્દ્ર લેવલે કોણ, CIC, એવી રીતે અલગ અલગ રાજ્યમાં, બરાબર, ગુજરાત ને મહારાષ્ટ્ર ને એ બધાની અંદર એની અંદર SIC સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર હોય છે, અને એ પણ એક રીતે એમની સારી એવી પોસ્ટ હોય છે, પરંતુ હવે એની અંદર ઘણો સુધારો એ બધું કરી નાખેલું છે, તો એ આપણે ઘણી બધી વાર વાત કરેલી છે, તો અત્યારે એ વાત નહીં કરીએ. આની સાથે અમુક ચેલેન્જ જોડાયેલી છે આરટીઆઈ એક્ટ સાથે, કે ઘણી બધી વાર આરટીઆઈ એક્ટનો દુરુપયોગ થતો હોય છે, કે લોકો આડીઅવળી જેમ તે માહિતી ને એ બધું માંગતા હોય છે, જેના કારણે ટાઈમ ને એ બધું જતું રહેતું હોય છે, તો જે પબ્લિક ઓફિસ જે છે એનો ટાઈમ બરબાદ થતો હોય છે. પછી લો પબ્લિક અવેરનેસ, બીજી વાત કરીએ તો આરટીઆઈ એક્ટ વિશે હજી લોકોને એટલી બધી ખબર જ નથી કે આવી રીતે માહિતી ને એ બધું મંગાવી શકાય. પછી વાત કરીએ હ્યુજ બેકલોગ એન્ડ ડિલે ઇન ડિસ્પોઝલ ઓફ કેસ. આની અંદર ઘણી બધી વાર આપણે આરટીઆઈ માંગેલી હોય તો એ આરટીઆઈ પાછળ ઘણો લાંબો સમય લાગી જતો હોય છે, આપણને માહિતી મળતા લાંબો સમય લાગી જતો હોય છે કેસ ડિસ્પોઝ થતા. પછી ડાયલ્યુશન ઓફ ધ લો, હમણાં થોડા સમય પહેલાં તે 2019 ની અંદર આ કાયદાને ઘણો નબળો બનાવી દેવામાં આવ્યો છે. નબળો કઈ રીતે બનાવેલો, તો કે જે CIC જે છે એની પોસ્ટ જે છે એની અંદર પણ આડું કરી નાખ્યું, એનો પગાર ને એ બધું પણ ઓછો કરી નાખ્યું, એનું ડ્યુરેશન જે પહેલાં ફિક્સ હતું એ બધામાં પણ જે છે એક પાવરની અંદર કટ ઓફ કરી નાખ્યું છે, પાવર ઓછો કરી નાખેલો છે. પછી ઇસ્યુ ઓફ ઇન્ફોર્સિબિલિટી, આ કાયદો જે છે એનું અમલીકરણ કરવા માટેનો પણ ખૂબ મોટો ઇસ્યુ રહે છે, એની માટેની ઓથોરિટી ને એ બધું બરાબર નથી. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, પરીક્ષામાં પૂછાય તો આવું લખવાનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો 3 લેંગ્વેજ પોલિસી ઇઝ નોટ એપ્લિકેબલ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસીસ, એટલે કે 3 લેંગ્વેજ પોલિસી જે છે એ કેન્દ્ર સરકારની ઓફિસમાં એનો લાગુ પડશે નહીં. તાત્કાલિક તે ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એવું કીધેલું છે કે 3 લેંગ્વેજ પોલિસી જે છે એ યુનિયન ગવર્મેન્ટની ઓફિસમાં લાગુ પડશે નહીં. આ આરટીઆઈમાં જે માહિતી માંગેલી હતી એની અંદર આ બધી વસ્તુ પણ કીધેલી છે. તો વાઇડ સ્પ્રેડ ક્રિટિસિઝમ, આ બધાનું ટીકા ને એવું બધું થાય છે, તો આ તમને ખ્યાલ હો. તો આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા શું છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. તો 3 લેંગ્વેજની અંદર એક તો હિન્દી, ઇંગ્લિશ અને બીજી જે છે એ રિજિયોનલ લેંગ્વેજ એવી રીતે માનવામાં આવે છે. પહેલું કે હિન્દી અને ઇંગ્લિશ આ તો બધાએ શીખવાની છે, અને એની સિવાયની જે ત્રીજી ભાષા જે છે એ રિજિયોનલ લેંગ્વેજ એટલે કે પ્રાદેશિક ભાષા, એ તમારી માતૃભાષા મધર ટંગ કે તે તમે જ્યાં રહેતા હોઈએ એવી રીતે 3 લેંગ્વેજ બધા બાળકોએ શીખવાની પ્રાથમિક શાળાની અંદર એવું માનવામાં આવતું હતું. થો ધ ટીચિંગ ઓફ હિન્દી અક્રોસ ધ કન્ટ્રી વોઝ પાર્ટ ઓફ અ લોંગ સ્ટેન્ડિંગ સિસ્ટમ. ઘણા લાંબા સમયથી તે કે આખા ભારતની અંદર હિન્દી શીખવાડવી જોઈએ, ઘણા લાંબા સમયથી વાત ચાલે છે, પરંતુ સધર્ન સ્ટેટ દક્ષિણ ભારતના રાજ્યો એનો વિરોધ કરતા હોય છે. અને અત્યારે તે હવે 1968 ની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી આવેલી હતી, એમાં પણ આના વિશે વાત કરેલી હતી, પરંતુ પછી આગળ જતાં કંઈ થયેલું નહોતું. ધીસ ડોક્યુમેન્ટ સેડ રિજિયોનલ લેંગ્વેજીસ વર ઓલરેડી ઇન યુઝ એઝ ધ મીડિયા ઓફ એજ્યુકેશન ઇન ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્ટેજ. 2020ની જે નેપ આવેલી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી અથવા નેશનલ એજ્યુકેશન પોલિસી, એણે પણ નક્કી કરેલું છે કે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા જે છે એને પુશ આપવામાં આવે અને એના દ્વારા મલ્ટીલિંગ્યુઅલિઝમ અને નેશનલ યુનિટીના આ બધાને પ્રમોટ કરવામાં આવે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. 1968 ની અંદર કોઠારી કમિશન અંતર્ગત પણ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા વિશે વાત કરેલી હતી, એ બધી અહીંયા આપેલી છે કે હિન્દી, ઇંગ્લિશ ને એ બધી. ઓકે,
હવે આ લેંગ્વેજની બાબતના કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન જોઈએ તો આર્ટિકલ 29 29 નંબરની કલમ જે છે ભારતીય બંધારણની એ માઇનોરિટી લોકો લઘુમતી લોકો જે છે એમના કલ્ચર એમની સંસ્કૃતિનું કન્ઝર્વ કરવાનું અને એમની ભાષા એમના હિતોનું કન્ઝર્વેશન સંરક્ષણ કરવાની વાત કરે છે. 29 કોની સંબંધિત છે તો કે લઘુમતીના હિતોનું રક્ષણ કરવાની વાત કરે છે. આર્ટિકલ્સ સ્ટેટ્સ ધેટ એની સેક્શન ઓફ ધ સિટીઝન હુ હેવ અ ડિસ્ટિંક્ટ લેંગ્વેજ એટલે કે લઘુમતીની અંદર કોઈ પણ વ્યક્તિ કે જેની ભાષા સ્ક્રિપ્ટ એટલે કે લિપિ કલ્ચર એટલે કે સંસ્કૃતિ એનું જે છે કન્ઝર્વેશન કરવું ખૂબ જ જરૂરી છે, એનો અધિકાર એમને મળેલો છે. પછી બીજી વાત કરીએ આર્ટિકલ 343 નંબરનો અનુચ્છેદ જે છે એ વાત કરે છે ઓફિશિયલ લેંગ્વેજ, કેન્દ્ર સરકારની ઓફિશિયલ લેંગ્વેજ વિશે વાત કરે છે. આ અંતર્ગત જે છે એ ઇટ ઇઝ ટુ બી હિન્દી ઇન દેવનાગરી સ્ક્રિપ્ટ એન્ડ ન્યુમેરિકલ શુડ ફોલો ધ ઇન્ટરનેશનલ ફોર્મ ઓફ ધ ઇન્ડિયન ન્યુમેરિકલ્સ. ધ આર્ટિકલ ઓલ્સો સ્ટેટેડ ધેટ ઇંગ્લિશ વિલ કન્ટિન્યુ ટુ બી યુઝડ એઝ ઓફિશિયલ લેંગ્વેજ. જો એમાં શું કીધેલું છે, એમાં એવું કીધેલું છે કે ઇંગ્લિશ આવનારા 15 વર્ષ સુધી ઓફિશિયલ લેંગ્વેજ તરીકે એનો ઉપયોગ થશે, પરંતુ ત્યારથી દર 15 વર્ષે એને રિન્યૂ કરવામાં આવશે. તો 343માં શું કીધું છે કે ભારતની ઓફિશિયલ લેંગ્વેજ કઈ રહેશે એ કીધેલું છે. અને 343માં એવું કીધેલું છે કે ભારતની ઓફિશિયલ લેંગ્વેજ જે છે એ હિન્દી રહેશે. ભારતની ઓફિશિયલ લેંગ્વેજ કઈ રહેશે? હિન્દી રહેશે દેવનાગરી સ્ક્રિપ્ટની અંદર. જો અહીંયા ઓફિશિયલ લેંગ્વેજ કીધું છે, નેશનલ લેંગ્વેજ કીધું નથી, રાષ્ટ્રીય ભાષા નથી. કદાચ કોઈ તમને એવું કહે કે ભારતની નેશનલ લેંગ્વેજ કઈ છે તો એ કંઈ છે જ નહીં, એક પણ નથી. હિન્દી એવું લખીને આવવાનું નથી. હિન્દી એ ઓફિશિયલ લેંગ્વેજ છે અને એવું બંધારણમાં લખેલું છે. કઈ જગ્યાએ? 343ની અંદર લખેલું છે. અને જ્યારે બંધારણમાં લખેલું હતું ત્યારે જ એવું લખેલું હતું કે હિન્દી તો રહેશે તે ઓફિશિયલ લેંગ્વેજ, પરંતુ સાથે સાથે ઓફિસના કામકાજ માટે ઇંગ્લિશ પણ રહેશે તે આવનારા 15 વર્ષો માટે, પરંતુ દર 15 વર્ષથી એ રિન્યૂ કરવામાં આવે છે. પછી બંધારણમાં બીજું શું લખેલું છે? 346 નંબરનો અનુચ્છેદ જોઈએ તો એ પણ ઓફિશિયલ લેંગ્વેજ વિશે જ વાત કરે છે કે કમ્યુનિકેશન બિટવીન સ્ટેટ એન્ડ યુનિયન આ બધાની વચ્ચે આ ઓફિશિયલ લેંગ્વેજ દ્વારા વાતચીત થશે. ઓથોરાઇઝ્ડ આ બધા વિશે વાત કરેલી છે. હાવેવર ઇફ ટુ ઓર મોર સ્ટેટ્સ એગ્રી ટુ ધેર કમ્યુનિકેશન શેલ બી હિન્દી ધેન હિન્દી મે બી યુઝડ. આર્ટિકલ 347ની વાત કરીએ કે 347 નંબરના અનુચ્છેદ 1 એ રાષ્ટ્રપતિને પાવર આપે છે સત્તા કે ટુ રિકોગ્નાઇઝ અ લેંગ્વેજ એઝ એન ઓફિશિયલ લેંગ્વેજ. રાષ્ટ્રપતિ જે છે એ કોઈપણ ભાષાને ઓફિશિયલ લેંગ્વેજ તરીકેની માન્યતા આપી શકે છે જે તે રાજ્ય માટે. તો એ પાવર કોને આપેલો છે? રાષ્ટ્રપતિને. પ્રોવાઇડેડ ધેટ પ્રેસિડેન્ટ ઇઝ સેટિસ્ફાઈડ ધેટ સબસ્ટેન્શિયલ પ્રોપોર્શન ઓફ ધેટ સ્ટેટ ડિઝાયર્સ ધેટ ધ લેંગ્વેજ ટુ બી રિકોગ્નાઇઝ. કોઈ પણ એવો પ્રશ્ન પૂછી લે કે ઓફિશિયલ લેંગ્વેજ તરીકેની માન્યતા કોણ આપી શકે છે તો એ રાષ્ટ્રપતિ આપી શકે છે અનુચ્છેદ 347 પ્રમાણે. અને આવું રિકોગ્નાઇઝેશન જે છે કેન બી ફોર અ પાર્ટ ઓફ સ્ટેટ ઓર ધ હોલ સ્ટેટ એટલે કે રાજ્યના અમુક હિસ્સા માટે અથવા આખા રાજ્ય માટે પણ આ પ્રકારની વસ્તુ કરી શકાય છે. રાજ્ય માટે હશે તેમ છતાં પણ ગવર્નર એ કાર્ય નહીં કરી અને કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે, કારણ કે 347માં કીધેલું છે. પછી વાત કરીએ કે 350A નંબરના અનુચ્છેદમાં શું કીધેલું છે કે પ્રાઇમરી સ્ટેજની અંદર ભણતી વખતે પ્રાથમિક વ્યવસ્થાની અંદર જે મધર ટંગ માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવશે. કઈ ભાષા? માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવશે. પછી 350Bમાં શું કીધેલું છે એ આપણે વાત કરીએ તો 350Bની અંદર કીધેલું છે કે પ્રોવાઇડ્સ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્પેશિયલ ઓફિસર ફોર લિંગ્વિસ્ટિક માઇનોરિટી એટલે કે જે ભાષાકીય રીતે જે માઇનોરિટી લોકો હશે, ભાષાકીય રીતે જે લઘુમતી લોકો હશે તો એમની માટે એક સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. પ્રશ્ન પૂછાઈ જાય તો એવું ક્યાં કીધેલું છે? 350Bમાં. ધ ઓફિસર શેલ બી અને આ ઓફિસરની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને એ ઇન્વેસ્ટિગેશન કરવાનું કાર્ય કરશે. ઓલ મેટર્સ ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસ કરશે બધી જ પ્રકારના કાર્યો કે જે એમની લિંગ્વિસ્ટિક માઇનોરિટી ભાષાકીય ધોરણે જે લઘુમતી લોકો જે છે એમના હિતોનું રક્ષણ કરવા માટે એને સેફગાર્ડ કરવા માટેનું બધું જ કાર્ય કોણ કરશે? એ આ ઓફિસર કરશે અને એ ઓફિસરની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. ધ પ્રેસિડેન્ટ મે ધેન પ્લેસ ધ રિપોર્ટ બિફોર ઈચ હાઉસ અને સંસદના દરેક ગૃહ સામે એ રિપોર્ટને બધું રખાવી શકે છે. પછી વાત કરીએ 351 નંબરનો અનુચ્છેદ. 351 અનુચ્છેદ જે છે એ કેન્દ્ર સરકારને પાવર સત્તા આપે છે ઇસ્યુ અ ડિરેક્ટિવ ટુ ડેવલપમેન્ટ ઓફ એ હિન્દી લેંગ્વેજ. પ્રશ્ન પૂછાઈ જાય કે હિન્દી લેંગ્વેજના ઉત્કર્ષ માટે, હિન્દી લેંગ્વેજના વિકાસ માટે કેન્દ્ર સરકારે કાર્ય કરવું જોઈએ એવું ક્યાં કીધેલું છે? એવું કીધું છે 351માં. 351માં એવું કીધું કે હિન્દી લેંગ્વેજના વિકાસ માટે કેન્દ્ર સરકાર સારું એવું કાર્ય કરશે. તો એક રીતે એવું કહી શકે કે આ જે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા જે છે એના આધારે એક રીતે હિન્દીને પ્રમોટ કરવામાં આવે છે. તો એ વાત સાચી છે અને એની માટે આ સરકાર જે છે એ આ 351નો ઉપયોગ કરે છે. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. પછી વાત કરીએ કે 8મી અનુસૂચિ, ભારતના બંધારણની અંદર 8મી અનુસૂચિ જે છે એ સંપૂર્ણપણે ભાષા વિશે વાત કરે છે અને એમાં 22 જેટલી ભાષા આપેલી છે. બરાબર, 22 ભાષા આપેલી છે 8મી અનુસૂચિની અંદર, જેમાં ઇંગ્લિશ ભાષા નથી અને રાજસ્થાની ભાષા નથી. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે ઇન્ડિયા ડિલિવર્સ 2 ક્રેન્સ ફોર ચાબહાર. ભારતે ઈરાનની અંદર ચાબહાર પોર્ટનું ડેવલપમેન્ટ કરેલું છે, એનો વિકાસ કરેલો છે. આપણે બનાવેલું છે ચાબહાર પોર્ટને. કઈ જગ્યાએ? તો કે ઈરાનની અંદર બનાવેલું છે. અને ભારતે અત્યારે અહીંયા 2 જેટલી ક્રેન જે છે 2 ક્રેન એ પણ અહીંયા ડિલિવર કરી દીધી છે, એ પણ અહીંયા મોકલી દીધેલી છે કે જેના કારણે આપણે આ ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ, ચાબહાર બંદરનો પ્રોજેક્ટ જે છે એને ફટાફટ ડેવલપ કરી શકીએ અને પુશ આપી શકીએ. હેન્ડેડ ઓવર 140 ટનની ક્રેન જે છે આપેલી છે. શેની માટે? તો કે લોડિંગ અને અનલોડિંગ કરવા માટે. અહીંયા ઈરાનિયન
સરકારને જે અહીંયા આ પોર્ટ બનાવવા માટે જે સાધનો ઇક્વિપમેન્ટ્સ હોય એને લોડ કરવા માટે અને અનલોડ કરવા માટે. ધ ક્રેન પાર્ટ ઓફ ધ ફૂલ કન્સાઇનમેન્ટ એની અંદર 6 મોબાઈલ હાર્બર ક્રેનની પણ આપેલી છે અને $25 મિલિયન આપણે કરેલું છે કે જેના કારણે આ ફટાફટ થઈ શકે. ઇટલીથી આ ક્રેનને એ બધું બનાવેલું છે. ચા બહારનું જે શાહિદ બેહિસ્ટી પોર્ટ જે છે એ પણ ઓફિશિયલ ટોક બિટવીન ભારત અને ઈરાન વિશે વાત કરેલી છે. ચા બહાર બંદર ક્યાં આવેલું છે આ બધી તમને ખબર હોવી જોઈએ. હવે આ ચા બહાર પોર્ટ વિશે થોડી વાત કરીએ તો ઈરાનના પીએમઓ વિશે વાત કરીએ. પીએમઓ એટલે કે પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. ઈરાનનું પીએમઓ પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એણે ભારતને રિક્વેસ્ટ કરી, ભારતને વિનંતી કરી કે અમને લોકોમોટિવ એન્જિન અને આ બધા માટેનું જે ટેકનોલોજી જે છે એ આપો, એના સાધનો આપો. લોકોમોટિવ અને સિગ્નલ માટેના સાધનો. કોની માટે? તો તમને ખ્યાલ હશે કે ચા બહારથી જાહેડાન તે જાહેડાન વચ્ચે રેલવે લાઇન બનાવવાની છે. તો જ્યાં આ રેલવે લાઇન બનાવવાની હોય એટલે કે ત્યાંથી રેલગાડી ચાલી શકશે. તો એની અંદર જે એન્જિન ને એ બધું આવે, રેલવેના એન્જિન, એની અંદર લોકોમોટિવ એન્જિન આવે, લોકોમોટિવ અને સિગ્નલ, ત્યાં બધા જે સિગ્નલ ને એ બધું રાખવાનું હોય તો એ ક્યાંથી લાવવા? તો એણે ભારતને વિનંતી કરી કે તમે અમને આ લોકોમોટિવ ને સિગ્નલ ને એ બધું આપો. તો ઈરાન હેઝ બીન ફેસિંગ ડિફિકલ્ટીઝ. ઈરાન બીજા કોઈ પાસેથી આ બધી વસ્તુ લઈ શકતી નથી. કેમ? કારણ કે અમેરિકાએ એની ઉપર સેન્ક્શન પ્રતિબંધ મૂકેલા છે. એટલે ઈરાન હેઝ ઓલ્સો આસ્ક્ડ ઇન્ડિયા ટુ એક્ટિવેટ ધ $150 મિલિયન ક્રેડિટ લાઇન વિચ વોઝ ઓફર્ડ બાય ઇટ. એટલે ઈરાને ભારતને એવું પણ કીધું કે તમે અમને $150 મિલિયનની ક્રેડિટ જે છે એ પણ આપો, જે તમે અમને પહેલાં જ આપેલી હતી 2018ની અંદર. આનું બેકગ્રાઉન્ડ ને એ બધું આપેલું છે ભારતને. આ બધી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. જો ચા બહાર બંદર ક્યાં છે એ તમે જોઈ શકો છો. આ ભારત છે અને આ ઈરાન છે, બરાબર. તો ઈરાનની અહીંયા જગ્યાએ આ ઈરાનની આ જગ્યા જે છે, બરાબર, દક્ષિણ ભાગની અંદર અહીંયા આપેલું છે, બરાબર. અહીંયા પાકિસ્તાનની અંદર ગ્વાદર બંદર આવેલું છે, બરાબર. તો ગ્વાદર બંદર જે છે એ ચાઇનાએ બનાવેલું છે. ચાઇનાએ ક્યાં બનાવેલું છે? તો ચાઇનાએ પાકિસ્તાનમાં બનાવેલું છે. ભારતે એની જેવું ચા બહાર બંદર જે છે એ ઈરાનમાં બનાવેલું છે. તો આ તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. ચા બહારનું સિગ્નિફિકન્સ ખૂબ જ વધારે મહત્વનું છે. ટ્રેડ, વેપાર માટે આપણે તાત્કાલિક અહીંયા જો આ બંદર બની જશે તો અહીંયા આપણે આ બનાવી દીધું અને અહીંયા આ જે છે એ રેલવે લાઇન બનાવશું. તે રેલવે લાઇન બનશે એટલે આપણે તાત્કાલિક અફઘાનિસ્તાન સુધી પહોંચી શકશો. આપણે અહીંથી જઈ શકતા નથી એટલે અહીંથી આવી રીતે આપણે જઈશું. તો આ એક ખૂબ મહત્વની વસ્તુ છે. ઘણી બધી વાર વાત કરેલી છે. સિક્યોરિટી માટે પણ મહત્વનું છે, બરાબર. સિક્યોરિટી, કનેક્ટિવિટી, આપણી જે સેન્ટ્રલ એશિયા જે છે, સેન્ટ્રલ એશિયાના દેશો એની સાથે આપણી કનેક્ટિવિટી એ બધું બનાવશે. જો અહીંયા આ બધી વસ્તુ આપેલી છે. આ કઝાકિસ્તાન ને ઉઝબેકિસ્તાન ને આ બધા દેશો જે છે, તુર્કમેનિસ્તાન ને તઝાકિસ્તાન ને એ બધા સાથેની કનેક્ટિવિટી બનાવવાનું કાર્ય કરશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસટી મોપ અપ જાન્યુઆરી સીઝ અ ન્યૂ હાઈ ઓફ. જાન્યુઆરીની અંદર જીએસટીનું કલેક્શન 1.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયેલું છે, જે એક રીતે સારી વસ્તુ કહેવાય. 1 લાખ કરોડ રૂપિયા કરતાં ઉપર થાય તો એ સારી વસ્તુ કહેવાય. તો એના વિશે આપેલું છે કે એક રીતે સારું કહી શકે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગાર્બેજ ટુ પાવર પ્લાન્ટ ઇન વેગી માર્કેટ ગેટ્સ પીએમ્સ પેટ. એટલે કે એક પ્લાન્ટ બનાવવામાં આવેલો છે. કયો પ્લાન્ટ? એવો પ્લાન્ટ કે જે ગાર્બેજ એટલે કે કચરાને પાવરની અંદર કન્વર્ટ કરી દેશે. કચરો હશે, ગાર્બેજ હશે, એને કન્વર્ટ કરી દેશે કોની અંદર? પાવર, વિદ્યુત, વીજળીની અંદર. અને એવો પ્લાન્ટ વેગી માર્કેટની અંદર અત્યારે શરૂ કરવામાં આવેલો છે. પ્રાઇમ મિનિસ્ટરે એને એની મંજૂરી આપેલી છે અને મન કી બાતની અંદર પણ એની અંદર વાત કરેલી હતી. કોણે? તો કે પ્રાઇમ મિનિસ્ટરે. તો કે આ વેજીટેબલ અને ફ્રૂટ વેસ્ટ જે છે એની અંદર શું ઉમેરવા? વેજીટેબલ અને ફ્રૂટ, શાકભાજી અને જે ફળોનું જે વેસ્ટ હશે એની અંદરથી આ પાવર જે છે એ બનાવવામાં આવશે. તો આ એક ખૂબ સારી વસ્તુ કહેવાય. આપણી એનર્જી માટે પણ ખૂબ સારી વસ્તુ કહેવાય. વાત કરીએ CSIR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી હેઝ ડિઝાઇન ધ પેટન્ટ ધ હાઈ રેટ બાયોમિથેન એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ બધી વસ્તુ જે છે એ બનાવવામાં આવશે. હવે જો કન્વર્ટિંગ વેસ્ટ ટુ એનર્જી, આ જે કચરો હશે, જે વેજીટેબલ અને ફ્રૂટનો જે કચરો હશે, જે વેસ્ટ હશે, બગાડ હશે, એમાંથી એનર્જી બનાવવામાં આવશે. થોડા સમય પહેલાં તે કર્ણાટકના જે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી જે છે એમણે ફાઉન્ડેશન સ્ટોન લેડ કરેલો છે, ખાતમુહૂર્ત કરેલું છે 11.5 મેગાવોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નિયર બિદાડી. તો પ્રશ્ન પૂછે છે કે આવો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવ્યો? તો કે એ કર્ણાટકની અંદર બનાવવામાં આવેલો છે, બરાબર. અને આની પહેલાંની વાત કરીએ તો આ જે CSIR આ બધાએ 3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે છે એ તેલંગાણાની અંદર પણ શરૂ કરેલો હતો. કઈ જગ્યાએ? તેલંગાણા સરકારની અંદર. તો આ પણ ખબર હોય. અત્યારે તો કર્ણાટકની અંદર આ બનેલો છે. આ જે પ્લાન્ટ જે છે કર્ણાટકનો પ્લાન્ટ, એની અંદર 600 ટન, એક દિવસની અંદર 600 ટન જેટલા કચરામાંથી વીજળી બનાવવામાં આવશે. બેંગલુરુએ પણ આવો જ પ્લાન્ટ એ બધું બનાવેલું છે. તો એ બધા વિશે અહીંયા આપેલું છે. તો આ તમને ખબર હોય છે કે આવો પ્લાન્ટ ક્યાં બનેલો છે.